આમળાની કટકી કરી લીધી છે। હવે હું એમાં નાખું છું આ તીખાની ભૂકી છે, ત્યારબાદ સંચળ પાવડર, અને ત્યારબાદ હળદર। હવે વ્યવસ્થિત હલાવી લેવાનું છે। ત્યાર પછી આને તડકે સૂકવી દેવાના છે। વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમને તડકે સૂકવી દઈએ। આજે આ 3 દિવસ પૂરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો આપણા આમળા સુકાઈને બહુ સરસ બની ગયા છે। હવે આપણે આને મુખવાસમાં લઈ શકીએ છીએ।